Okay, now. नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोये सव साहुणम नमो लोये सवसांगम ऐसो पंचनुकारो ऐसो पंचनमुक्कारो सवपावपनासनो सवपावप्पनासनो मंगलाणम च सवेसिम मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम पड्वं हवै मंगलम् ओम ॐ नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद ભરતભાઈ આજે આવી ગયા છે એટલે આપણને પદનો લાભ મળે છે. ભરતભાઈ પદ ગવડાવશે અને સોલો. जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. અરે કहाँ ચલે ગયા? એક જ મિનિટ. હા, बसवंत जय सच्चिदानंद जय सच्चिदानंद ભરતભાઈ તમે સોલો જ ગાવાના છો ને? हाँ हाँ ओके जय सच्चिदानंद प्रसंगोपात देखा से मनुष्य ना भाव मोढ़ाती मही छे भाव क्या केवा कळाशे वाणी जो आती प्रसंगोपात देखाशे जगतनी साथ तारो क्या छे केवो पाछलो हिसाब नजर सामे छे जे संयोग मही स्थूળ દાખલો મન ઘાટ મહી છે આક્રમક વૃત્તિ બીજાને મારશે પછડાટ હિંસક વૃત્તિ ને પીડક ભાવ વધારે વૈરવી અવગાઢ प्रसंगोपात देखाशे મળે જો ક્યાંયથી અપમાન મનોહમ સૂક્ષ્મ યુદ્ધ શરૂ તે વેળા ગૂંચને ઉદ્વેગ કરે ચાર્જિંગ કૂદપણું તમારા કરમનો ફોટો છે સન્મુખ વાણીને જોઈ જો વાણી વેદના વાળી
નક્કી છે ભૂલ તારી કોઈ પ્રસંગો પાત દેખાશે બધા છે કર્મોદય મારા નથી ત્યાં વાક કોઈનો એ સમજણ ફીટ થઈ દિલમાં જગત નિર્દોષ જોઈ લ્યો કોઈને કાળ જે વાગે એ વાણીની અશુદ્ધિ છે જગતના કાળ જ્યાં ઠારે ત્રિકાળી સત સમૃદ્ધિ છે પ્રસંગો પાત દેખાશે અમારા કાળ જેથી કાળ કટુતા ક્રૂરતા ને ક્રોધ હે અંતરયામી પરમાત્મા તમે છો આત્મ જાગૃત બોધ હૃદય છે જેનું ચોખ્ખું ચટ ત્યાં નીકળે વાણી દુટીએથી ન વાગે કોઈને વાણી હો વંદન શાંત સુખે શ્રી પ્રસંગો પાત દેખાશે મનુષ્યના ભાવ મોડાથી મહી છે ભાવ ક્યાં કેવા કળાશે વાણી જોવાથી પ્રસંગો પાત દેખાશે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બહુ સરસ વાત કરી છે કે આ કે ને આ દરવાજો ખુલવો જોઈએ એટલે તરત જ માપ આવી જાય એટલે વાણી જ. અને જો આપણે કેટલું સરસ કીધું છે કે કોઈની પણ છેલ્લી સ્થિતિ કે ચરમ સ્થિતિ શું છે તો સ્યાદવાદ. એબ્સોલ્યુટલી વાણીના પર બહુ સરસ એ આપ્યું. શું કહો છો બિનેશાનંદજી? એકદમ પરફેક્ટ વાત કરી દાદા. હા, દાદાની દશા કે આપણા માટે કહ્યું. દાદાની દશા કેવી હતી કે કોઈ પણ વ્યક્તિ એમની સામે જાય એની સાથે એનો ફોટો પડી જાય આખો જેમ છે એમ. કરેક્ટ. એની વિતરાગતા કેવી હતી કે જેમ છે એમ ફોટો પડે છતાં એ ફોટાને જોઈને ચાલતા નતા. આપણે તો કેવું થાય કે ભાઈ આપણને એના મોઢા પરથી આપણે રીડ કરી શકીએ વખતે તો આપણને તો અસર થઈ જાય એની. તો સામે દાદાનો જો વ્યવહાર કે દાદાને ક્યાંય કોઈ જાતની અસર જોવા મળે નહીં. એમના વ્યવહારમાં જોવા ના મળે, ફેસ પર ના દેખાય કશું. એ દશા સુધી આપણે પણ એક વાત બહુ સારી છે આજે તમે કરીને એના પરથી આપણને ખબર પડે કે બધાની પ્રકૃતિનો ફોટો એમને મળી જાય, ખબર પડી જાય, છતાં એના પ્રભાવમાં બિલકુલ આવતા નથી. દ્રષ્ટિ શુદ્ધાત્મા તરફ જ હોય છે. ગજબનું. એટલે પ્રકૃતિને પ્રકૃતિ તરીકે જ જોતા હતા. બહુ મોટી વાત થઈ ગયા કે આપણે કેવી રીતે છે કે આપણે અવસ્થા દ્રષ્ટિમાં પડી છે અને જ્ઞાની અવસ્થા દ્રષ્ટિમાં ના હોય. કરેક્ટ. સાચી છે. આટલો ફેર પડી જાય ત્યાં આગળ. સાચી વાત, સાચી વાત. એટલે આ દાદા ભગવાન આવા બધા જે સંગો પ્રસંગો જોયા હોય તો કે એનું નિધિ દર્શન એમ કરતા કરતા આપણે અંદર એ વિતરાગતા ખુલ્લી થવા માંડે. યસ યસ, વાત સાચી, સાચી, બિલકુલ બિલકુલ. એટલે દાદા ભગવાન એક વાર મને કહ્યું, મેં જો ઓલી વાત કરેલી ને કે આ બધી આડેઓ બહુ ભરેલી છે એમ. હા, આખા નવસારી આડેઓ ભરી લાવતું એમ. પછી છેલ્લે દાદા પછી જવાબ આપ્યો મને કે ભાઈ આ પદો ગાગા કરજે કે વાહ, ફાઇલ નંબર 1 ઉપર ઉપયોગ રાખજે કે એટલે આડીઓને જો કરજે. રાઈટ.
તો કે જેટલી દેખાય એટલે ત્યાંનો પક્ષ લેવાય નહીં ને પછી. હા દાદાએ અંદર પ્રજ્ઞા શક્તિ એવી જાગૃત કરી આપી છે કે ત્યાં પ્રકૃતિનો કે ભૂલનો પક્ષ લઈએ નહીં, આપણે રક્ષણ કરીએ નહીં એનું. કરેક્ટ. વખતે કરી પણ દઈએ તો પાછળ અંદર તો ખૂંચ્યા કરે જ નહીં પાછું. એટલે ધી ડી એન્ડ તો પાછળ જ્ઞાનમાં આગળ છૂટકો જ નહીં. એમ આજા ફસાજણ કંપનીમાં છીએ એટલે વાત સાચી છે, વાત સાચી. વહેલું મોડું સીધું થયા વગર છૂટકો જ નથી. ભરતભાઈ શું કહો છો? એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. સાધુ થવાની જરૂર નથી, સરળ થવાની જરૂર છે. અરે સીધા- વાહ અને આમાં પેલો ટ્રાન્ઝા છે, જગતની સાથ તારો ક્યાં છે, કેવો પાછલો હિસાબ, નજર સામે છે જે સંયો, મહી સૂળ દાખલો મન ઘાટ. હા એટલે એ આ પોતાને ઇન્ડિવિજ્યુઅલ ફાઇલ નંબર 1 ને સમજવા માટે છે કે આપણી સાથે કોઈ બહારની દુનિયામાં જે પણ સંયોગ આવે છે, વાણી વર્તન જે બી થાય છે, એ આપણો પોતાનો જ હિસાબ છે અને એની ચુકવણી થઈ રહી છે. આપણે જે આપેલું એ જ પાછું આવી રહ્યું છે. માટે સામેવાળો નિર્દોષ જ છે, 110%. નિર્દોષ જ છે. મારી જ કઈ ભૂલ હતી પાછલી, એટલે મારી સામે આ જ આવ્યું. અને વાણી બી કટુવાણી બી જે બી બોલાણી છે, મારો હિસાબ ચૂકતે થઈ રહ્યો છે. એટલે આખું ફોકસ જોઈએ ને તો આખું પદ ફાઇલ નંબર 1 ઉપર ફોકસ થયેલું છે. જી 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 જી. એટલે એના પર કયા કયા પ્રકારનું ચાલે જી જી આપણે જાણતા જાણતા પાછી સહયોગ કરતા હતા જી તો કે આખી વાત મૂકી દે. જોડે પાછું શું કર્યું કે જેને આ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ કે એના માટે પણ આખું વાક્ય આવી ગયું ત્યાં આગળ સંસ આખો. તો બધા છે કર્મોદય મારા નથી ત્યાં એ સમજણ ફિટ થઈ દિલમાં, જગત નિર્દોષ જોઈ લ્યો. વાહ વાહ. કવિરાજે શું વેલ્ડિંગ કર્યું કે ભાઈ જ્ઞાન લીધેલા જે જ્ઞાન પ્રાપ્ત નથી થયું એ દરેકના માટે વેલ્ડિંગ મૂકી દીધું છે આખું. જોડે મહાત્મા કઈ જાગૃતિ સુધી પહોંચવા કે એ ત્યાં આગળ પિન પોઈન્ટ કરી નાખ્યું કે આ બધું અંદર ઊભું થાય, કોઈની વાણી આપણને વાગે ત્યાં કઈ રીતે જોવું, પોતાની વાણી બીજાને વાગતી હોય જી 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 આપણે કઈ રીતે જોવું. તો કે ભાઈ એક એક એટલી સૂક્ષ્મતાથી વાત કરી દીધી કવિરાજે કે આવું બિલ્ડિંગ તો જોવા જ ના મળે ક્યાંય. રાઈટ. જોડે પ્રાર્થના કરી કે અમારા કાર્યથી કાળ કટુતા, ક્રૂરતા અને ક્રોધ. એટલે ત્યાં પાટલા ભરેલા માલનો પક્ષ નથી એમ. સમજાય? બરાબર. એટલે ત્યાં પેલું નવા માટે કહ્યું કે હે અંતર્યામી પરમાત્મા તમે છો આત્મ જાગૃત બોધ. ને પછી પાછું જોડે એનું આખું સમરી કરી નાખી કે હૃદય છે જેનું ચોખ્ખું ચટ, ત્યાં નીકળે વાણી ડૂટીએથી ન વાગે નાદ નીકળે, નાદ. અંદર શાંત સુખે છે કે સ્યાદવાદ વાણી થઈ જાય એની. એબ્સોલ્યુટલી. કોઈ ઘાટ વિનાની નિર્મળ વાણી. હા એટલે દાદા ભગવાન આખો વ્યવહાર છે, તમે તો જોયેલો છે આંખ સામે. જી જી. દાદાને કોઈ જાતની અપેક્ષા નથી ને કોઈ જાતનો ઘાટ પણ નહોતો. વન વે પ્રેમ જ આપ કરેલો દાદાએ. ગજબ. આપણે કહી દેતે કે ભાઈ તમે આટલું આટલું કરીને આવજો ભાઈ મારી જોડે. દાદા તો આપણને જેવા છે એવા સ્વીકારેલા હતા. પછી તારે અહીંયા આજા ફસાજન કંપની તારું તો રાગે પાડો તારે જ છૂટકો નહીં થાય, તને જ ખૂંચ્યા કરશે તારી. એટલે ત્યાં આગળ જે પ્રજ્ઞા શક્તિ જાગૃત કરી આપી છે અંદર કે અંદર ચેતવ્યા જ કરે તમને નિરંતર. કરેક્ટ. એકવાર પ્રકૃતિ પાટલો ભરેલા માલના અંદર ઉછાળો મારી જાય ખરી એમ, તો પછી અંદર થાય ક્યાં આપણે પક્ષમાં પડવું એમ. મારું સાચું કહીને ખોટું કહીને મને શું ફાયદો થવાનો છે એમાં? જો સંજોગો શું આવે
ધીરે ધીરે મહાત્માઓ બધી આ બધી દશામાંથી છૂટતા જાય છે, એટલે એની વેલ્યુએશન ઓછી કરતા જાય છે ધીરે ધીરે. સાચી વાત. પકડ પોતાની પકડ મુકાતી જાય છે હવે. કરેક્ટ. એટલે હા બોલો દીપકજી કઈ બોલતા ના હતા. ના બરાબર છે, બોલો બોલો તમે. એટલે અહીંયા આપણને સમજાય કે ભાઈ દાદા ભગવાન આખું ફોકસ ફેરવી આપ્યું 180 ડિગ્રી. તો કે પહેલા લોકોની ભૂલ પર જ ફોકસ હતું, મતલબ ફાઇલ નંબર 1 મિનસ ઉપર ફોકસ ફેરવી આપ્યું. તો કે હવે ત્યાં મિનસ જ ભૂલ એને જોવાની રહી ને જાણવાની રહી, એને બીજો ભૂલ દેખાય જ નહીં પછી એના આધારે. રાઈટ. એ દેખાય વખતે તો એને પ્રકૃતિ સ્વભાવ તરીકે જોવાય, સાંભળવાની પ્રકૃતિ એને જેમ નચાવે છે એમ એ નાચે છે, પોતે નાચનારો નથી. રાઈટ રાઈટ. તારી સાથેનો જેવો હિસાબ છે એ પ્રમાણે નાચ કરવો પડે છે. પણ તારી સાથે જેવો હિસાબ એવો જ નાચ કરવો પડે, એની પોતાની સ્વતંત્રતા જેવું છે એવું જ આવે સામે. આપણી ડિઝાઇન પ્રમાણે જ આવે છે ને પાછો. રાઈટ. જો આપણી ડિઝાઇન પ્રમાણે આવે તો ત્યાંનો સ્વીકાર કરીએ, એ ડિઝાઇનનો સ્વીકાર થાય તો ત્યાં આગળ શું થાય તો કે ત્યાં આગળ અંદર તમને સ્થિરતા સમાધિ વર્ત્યા જ કરે. કરેક્ટ. પાછલી ડિઝાઇન તમને ફરિયાદ બતાવશે, અંદર ફરી યાદ કરાવશે, આવું ના હોય, આમ કરાય, આમ ના કરાય, બધું જ બતાવશે. બરાબર. ત્યાં જેવી આ જ્ઞાનની સમજણ હાજર થાય તો અંદર પેલી મશીન ઠંડી થઈ જાય પછી. કરેક્ટ કરેક્ટ. ત્યાં આપણે કશું કે કરવું ના પડે ભાઈ, આમ કર ને આમ ના કર ને કશું કેવું ના પડે. સમાધાન થઈ જાય તરત જ સમાધાન. એટલે આ સમજાય આપણને કે દાદા કઈ દશામાં બેસાડે છે મહાત્માઓને. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન લઈએ. જય સચ્ચિદાનંદ કશ્યપજી. મહાત્માઓ પ્રશ્ન રેડી રાખજો. જય સચિદાનંદ દીપક આનંદજી, જય સચિદાનંદ મનીષ આનંદજી. હાજી, મારો પ્રશ્ન છે કૃષ્ણ ભગવાનની આરતી નિકાલો. લીટી છે સૂર્ય ચંદ્ર તારા દિને ગમી ગયા છો આજથી. ગમી ગયા છો આજથી, સર્વને ઉદ્ધારે જો નિજ આત્મા ભગતિ. આનું અર્થ સમજાવો. સર્વને ઉદ્ધારે જો નિજ આત્મ ભગતિ. આજે બધા સૂર્યચંદ્ર તારા દી એટલે તો ખાલી રૂપક તરીકે મૂક્યા તો કે બધાને સૂર્યચંદ્ર તારા દીને ગમી ગયા છો આજ દી. આપણે ગમે એવા ક્યારે થઈએ, બીજાને ગમીએ ક્યારે? તારાના અર્થ અહીંયા શું છે? તારા નો અર્થ શું છે? તારા મીન્સ સ્ટાર્સ. સ્ટાર્સ તો અહીંયા શું કહેવાનું? તારા દી એટલે તારા આદિ એટલે વિગર એમ બધા જ બધે તારા ગતિના જીવો આવી ગયા. દેવો તો એ કહેવા માંગે છે કે તારા બધી સંસારના વસ્તુ જોઈ ગમી ગયા. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે સૂર્ય ચંદ્ર તારા આદિને એમ આદિને ગમી ગયા છે. બધાને ગમી ગયા છો આજ દી એટલે આજ હવે બધાને ગમી એવા ક્યારે થઈ તો કે આપણે સીધા સરળ થઈએ ત્યારે બધી આડેઓ જતી રહે ત્યારે. અચ્છા, સરળ થઈ ગયા પછી ગમી ગયા છે, જ્ઞાન પછી ગમી ગયા. એટલે જ્યાં સુધી હું મારી પ્રકૃતિની ડિઝાઇન પ્રમાણે ચાલ્યા કરતો હોઉં, બીજાને ચલાવવા પ્રયત્ન કરતો હોઉં ત્યાં સુધી બીજાને ગમવું ખરો? ના ગમે. મારો પોતાનો વ્યવહાર તો મને ગમવાનો જ છે. પ્રકૃતિ સરળ થઈ ગયા ત્યારથી બધું ગમી ગયા. એટલે આગળ કહ્યું કે સર્વને ઉદ્ધારે જો નિજ આત્મા ભક્તિ. ત્યાં નિજ આત્મા ભક્તિ એટલે શું થાય તો કે ત્યાં કૃષ્ણ જે વાત કરી ને આત્મા સર્વભૂતે શું તો કે બધે હું જ છું બધે હું જ છું એવું રહ્યા કરે.
બધે હું જ છું એવું રહેતું હોય તો ભેદ કોની જોડે રહ્યો? આત્મભગતિ એટલે શું? આત્મભક્તિ. ભગતિ મીન્સ ભક્તિ, ભક્તિ. વર્શિપિંગ ઓફ સેલ્ફ. હા હા અહીંયા પોતાના જ આત્માની ભક્તિ કરું છું, બધે હું જ છું, એટલે બધે હું મારી જ ભક્તિ કરું છું, બધાની અંદર મારું જ સ્વરૂપ છે. સમજાય? સમજાય. હું એટલું જ રામ છું, હું દાદા ભગવાન છું, એવું અંદર ત્યાં આગળ ત્યાં અભેદતાના આધારે ખુલ્લું થાય એ દશા. એ દશા ખુલ્લી થાય એટલે ત્યાં કોઈ વિરોધી ના રહે ને કોઈ પ્રેમી ના રહે. એટલે ત્યાં ગમો અણગમો બધું આખું નીકળી જાય. ત્યાં ગમો અગમો બધું નીકળી જાય. આ બધું જ નીકળે. અભાવ તિરસ્કાર કશું રહે જ નહીં બાકી. બરોબર. જો આપણે મહાત્માને અભાવ ભાવો હોય, સમજાય? સમજાય. કોઈનો વ્યવહાર નેગેટિવ આવે તેની પર અભાવ ઉભો થાય એમ તો તરત ખબર પડે કે ભાઈ આ મને ઊભું થયું, આ રોગ બેઠો આપણો. હા બેઠો એટલે ભાઈ અહીં દવા કરીએ કે ના કરીએ? કરીએ. તો કે આના જેવું છે. બરોબર. બીજું પૂછું એક? હા બોલો બોલો. હા, વૃત્તિ, ટેવ અને સ્વભાવ આના સરખામણ બતાવો. વૃત્તિ છે એ ચિત્તની સાથે સંકળાયેલો શબ્દ છે. ચિત્ત વૃત્તિ. ચિત્ત સંસારિક ભાવોમાં છે કે આત્મા તરફ ભરેલું છે. એટલે બહિર્મુખી ને અંતર્મુખીની જે વાત કરી એના સંદર્ભમાં જાય છે. વૃત્તિ કઈ રીતે કે બહિર્મુખી મીન્સ એક્સ્ટ્રોવર્ટ છે, સંસારની ભૌતિક ચીજો પ્રત્યે આકર્ષણ છે. કે હવે આત્મપક્ષ ઇન્ટ્રોવર્ટ થયું કે એની સાથે વૃત્તિ સંકળાયેલી છે. કે જ્યાં સુધી આ સમજણ પ્રાપ્ત નથી, દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ, ત્યાં સુધી સ્થિતિ કેવી હતી? કે સંપૂર્ણ બહિર્મુખી હતા, 100% બહિર્મુખી હતા, એક્સ્ટ્રોવર્ટ હતા, બિનસ થઈને જ વ્યવહાર કરતા હતા. કે હવે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું એટલે શું થયું કે વૃત્તિ બહિર્મુખી હતી અને બધા અંતર્મુખી થવાની શરૂઆત થઈ ગઈ. એટલે એ વૃત્તિ પાછી વળી બેક થવા માંડી. સમજાય? વૃત્તિ ચિત્તને સંબંધિત કાયમ હોય. ચિત્ત જોડે કનેક્ટેડ છે. અચ્છા. અને ટેવ? ટેવો છે પ્રકૃતિ સાથે છે. કે જે પાર્ટી ડિઝાઇન લઈને આવેલા છે એ પ્રમાણે ત્યાં નાચવો પડે. વાત સમજાય? હા. અને તો ટેવ ના જ્ઞાન પછી કુછ અંતર પડે છે? હા, ફેર પડે ને. એટલે જેટલું આપણું ફાઇલ નંબર 1 ઉપર ફોકસ થયું, અંતસ્કરણ પર ફોકસ થયું, એટલે ટેવોનો પક્ષ છૂટતો જાય ને પછી. અચ્છા. જેટલો ટેવોનો પક્ષ છૂટતો જાય અથવા તો આપણે અંદર વાતચીત કરી, અંતસ્કરણ જોડે વાતચીત કરીને જે બધી એના માટેની જે પકડ છે, આગ્રહ છે, વાતચીત કરીને એને ઢીલા કરે, છોડાઈએ, આગળ પડે કે ના પડે? પકડ છૂટે. હા, છૂટી જાય. એટલે ત્યાં પોતે પોતાની ટેવ માટે આગ્રહ રહ્યો ખરો પછી ટેવ નો વાંધો નથી, પણ ટેવની પકડના વાંધો છે. એટલે એ તો બરાબર. એટલે એ કહેવાય ટેવ સ્વરૂપે જ કહેવાય ને જાડી ભાષામાં. ટેવનો પક્ષ લીધો ને એટલે ત્યાં અભિપ્રાય તમારો ટેવના પક્ષમાં રહ્યો. જે તમે ભૂલ કરી રહ્યા છો એના પક્ષમાં રહ્યો એટલે એ ભૂલની પરંપરા ચાલુ રહી. આત્મા માટે ટેવ શું ટેવ હો અને કે ગલત ટેવ હો કે સારું ટેવ હો એનો કોઈ અંતર નથી ને. આત્મા તો આત્મા જ છે. આત્મા તો આત્મા જ છે. સુટેવ કુટેવ બધું પ્રકૃતિને જ લાગુ પડે. એટલે બીજી રીતે કે જે પોતાની પાટલી ડિઝાઇન છે, પોતે જે આર્કિટેક્ચર ડિઝાઇન કરી છે મિનેસની, એના પ્રમાણે અત્યારે બધું ભેગું થાય છે સંજોગો.
આત્માનું વાંધો નથી ના ટેવ આત્માનતાની સાથે કન્સર્ન જ નથી ને આમ જો તો. આત્મા ટેવની પકડ આત્મદશા પામવાની વાંધો છે ના. એટલે આ કેવું છે કે જ્યાં સુધી અહંકાર છે, અજ્ઞાન છે, ત્યાં સુધી આત્મદશાની પ્રાપ્તિ થાય નહીં ને. એટલે ત્યાં આગળ પેલું આ તો કેવું છે કે આપણે અજાણતા બીજ નાખી દીધેલું, આપણને આ જ્ઞાનનો સંજોગ બાજ્યો, આપણને નિમિત્ત આપણને ભેગા થાય, સમજાય? છૂટવાની જે ભાવના કરેલી આધારે આ થોડો આપણો સંજોગ બાજી ગયો. કે હવે સંજોગ બાજ્યો તો હવે કામ કાઢી લેવાનું છે. સંજોગ આપણે આ સંજોગ બાજ્યો અત્યારે આ જ્ઞાનનો આ સમજણ પ્રાપ્ત પૂરેપૂરી પૂર્ણ કરવા માટેનો, ત્યાં હવે એ સંજોગનો લાભ ઉઠાવીને કામ કાઢી લેવાનું છે. લાભ ઉઠાની We have to take benefit of these circumstances. કે ભાઈ આ નાનો સંજોગ મને બાજ્યો છે. Now I want to understand this જ્ઞાન fully and want to get fully liberated. અચ્છા સમજાય? અને સ્વભાવ એટલે એ સ્વભાવ એટલે ઇનહેરન્ટ ક્વોલિટી થઈ, ઇનબિલ્ટ ક્વોલિટી થઈ કે કાયમ માટે સ્વભાવમાં કોઈ ફેરફાર ના થાય. એટલે સ્વભાવ કોને કહેવાય? કે પ્રકૃતિનો પૂતગલનો સ્વભાવ શું છે? કે પૂરણ ગલન, જે પૂરણ થયેલું જે ગલન થાય એનો સ્વભાવ કહેવાય. કોઈ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ છે એ સ્વભાવ કહેવાય. અચ્છા મન વચન કાયના બી સ્વભાવ ના પણ સ્વભાવ હોય ના. એટલે એ તો પેલું મનોવચન કાયની ટેવો અને તેના સ્વભાવને જાણવું. એટલે શું થાય કે સ્વભાવ કયો સ્વભાવ છે? કે ભાઈ આ જે સંયોગ બાજેલો પૂર્વે એ અત્યારે વિયોગ થઈ રહ્યો છે, નવો વિયોગ થાય છે, ત્યારે પેલી અજ્ઞાન માન્યતાના આધાર તમે શું કહ્યું? સંજોગ બાંધ્યો લેશે. અત્યારે મનોવચન કાળનો સંજોગ આપણને જે પ્રાપ્ત થયેલો છે, બાજેલો છે, એટલે પ્રાપ્ત થયેલો છે. બાઇન્ડ ના વાત કરો, બાંધ્યો લેશે. બાજેલો એટલે પ્રાપ્ત છે. અત્યારે જે આપણને સંજોગ ભેગો થયો છે, પ્રાપ્ત થયો છે, અવેલેબલ થયો છે, ત્યાં હવે આ સાચી સમજણ ફિટ થાય એટલે શું થાય કે ત્યાં અંદર નક્કી પણ થાય કે ભાઈ ત્યાં સમજાય જોડે કે ભાઈ આ પહેલા મારી અજ્ઞાન માન્યતાના આધારે હું બંધાયેલો હતો. અજ્ઞાનતાના આધારે પેલા નવા કર્મોના બીજ નાખ કરેલા હતા, એટલે બધી ગૂંચો પાડેલી હતી. હવે મારી બધી ગૂંચો ઉકેલી નાખવી છે. હવે ગૂંચો ઉકેલી નાખવી જો નક્કી પણ રહે એના આધારે ત્યાં પછી ફેરફાર થવા માંડે. બીજી રીતે કહું તો આપણો ઓપિનિયન ક્યાં રહ્યો કે જે ભૂલ થઈ રહી છે, પાછલી ભૂલવાળી પ્રકૃતિ ઉકેલી રહી છે, કે ત્યાં એનો પક્ષ ના રહ્યો. એટલે ત્યાં પછી એના આધારે પેલો ફેરફાર થાય છે પ્રકૃતિમાં. તેઓમાં જે ફેરફાર દેખાય છે એના આધારે. બાકી આમ જોઈએ તો ક્રમિક માર્ગમાં શું કહ્યું હતું કે પ્રાણ ને પ્રકૃતિ બે સાથે જાય, પણ કોઈ જાતનો ફેરફાર થઈ શકે ને એવું ક્રમિક માર્ગમાં કહ્યું છે. અહીંયા આપણે એક એક મહાત્માનો અનુભવ છે કે આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એ પહેલાની જે સ્થિતિ હતી એમાં આજે કેટલો ફેર છે સમજાયું છે ને? આસમાન જમીનનો ફેર પડી ગયો. પહેલા સંપૂર્ણ પ્રકૃતિના રક્ષણમાં, ભૂલોના રક્ષણમાં જ હતા. હવે ભૂલોનું રક્ષણ કેટલું કરીએ? 100%ની સામે અત્યારે કેટલા ટકા કરીએ? 10%. એટલે કેટલો મોટો ફેર પડી ગયો. એ જે 10% થઈ જાય છે એ પાછું અંદર ખૂંચ્યા ગયો તો રહેતું જ નથી ને. નામે શું આપણે મોક્ષ ઉતાવળ ક્યાં છે? એટલે થોડું 10-20% રહે તો ભાઈ આગળ જન્મ મળે ને પાછું. બધું જ આવતા પતાવી દે એથી સીધું મોક્ષ જતું રહેવું પડે. અહીંથી તો મોક્ષ જવાય એવું છે નહીં પાછું આ અવતારમાં. ત્યાં ભાઈ બધો હિસાબ
બધા હિસાબની નિજરા થઈ ના શકે ને. હા, બરાબર છે? બરાબર બરાબર. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. રેખાબેન મુંબઈ, સોરી ગીતાબેન મુંબઈ, પછી રેખાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય હા મહારાજ. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી જય સાહેબ. સચ્ચિદાનંદ. દીપકાનંદજી આ બુક નંબર 10 હા, પાનું નંબર 39 હા. તારીખ 12/10/69 69 ઓહો. વડોદરા ચંદ્રકાંતભાઈ. હમ. બોલજો. હાજી સાહેબ. મિનેશાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ. આમાં દાદા ભગવાન કે છે કે આ 4 આનંદના પ્રકાર છે. એક સ્વરૂપાનંદ, રૂપાનંદ, પરમાનંદ અને છેલ્લું આત્માનંદ. દાદાએ આનંદના 4 પ્રકાર કયા છે તેમાંથી મને આ રૂપાનંદ એ નથી સમજાતું સાહેબ. રૂપાનંદ એટલે આ રૂપનો આનંદ હોય ને એવું? એ સંદર્ભમાં વાત હોવી જોઈએ. ઓહ. કે આમાં 4 તો 3 થઈ છે. સ્વરૂપાનંદ, એટલે એ બરાબર છે. રૂપાનંદ, પરમાનંદ અને આત્માનંદ. આત્માનું રૂપ તો હોય નહીં ને. હા હવે એ આત્મા રૂપનો આનંદ ક્યાંથી આવે? ના, આત્માનો ખાલી આનંદ હોય આપણને. એટલે ત્યાં જે રૂપ આનંદ લખ્યું છે, વાત કરી છે, એ મને આપે છે એવું સમજાય છે. દીપકાજી બરાબર લાગે છે ને તમને? યા વાત સાચી છે. રૂપાનંદ. હા હા. કે એ છે બીજો કોઈ સંદર્ભ એમાં હોઈ ના શકે. ના ના બરોબર. ઓકે ઓકે વાંધો નથી. એટલે રૂપાનંદ ની સામે સ્વરૂપ આનંદ આપ્યું, હા અને જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આત્માનંદ, અને આત્માનંદ ની પૂર્ણાહુતિ એ પરમાનંદ. હમ બરાબર એક્ઝેક્ટ છે. હમ સામ સામે એક્સચેન્જ બતાવી દીધા, એટલે બિગિનિંગ ને એન્ડ બંને બતાવી દીધા. હા સામ સામે. હાજી હાજી સાહેબ. સાહેબ એમાં સમજણ પડી થોડી. પછી એક નાનું છે, પૂછું સાહેબજી? બોલો બોલો. હા. રેગ્યુલર ઓફ ધ વર્લ્ડ ઇઝ વન ઓફ ધ પાર્ટ ઓફ વ્યવસ્થિત. આ દાદા ભગવાન ઇંગ્લિશમાં આ લખાવડાવ્યું છે કે રેગ્યુલર ઓફ ધ વર્લ્ડ ઇઝ વન ઓફ ધ પાર્ટ ઓફ વ્યવસ્થિત. આ બુક નંબર 9 પાનું નંબર પાનું નંબર 82 17/9/69 69 હા. ચંદ્રકાંતભાઈ ના ઘરે. ઓકે. હાજી સાહેબ. વાત કરી ને દાદા, હાજી જય સચ્ચિદાનંદ સાહેબ. હા કે ખરેખર રેગ્યુલેટર હોવું જોઈએ. તો જે હોય એટલે કહેવાનો મતલબ શું છે કે એ શું છે કે રેગ્યુલેટર ઓફ ધ વર્લ્ડ ઇઝ વન ઓફ ધ એવિડન્સીસ ઓફ વ્યવસ્થિત. વ્યવસ્થિત. હા વન ઓફ ધ પાર્ટ ઓફ એ વ્યવસ્થિત. કે વ્યવસ્થિત એટલે શું થાય કે બધા સંજોગોનો સરવાળો. હમ બરાબર. હમ રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ છે એ પોતાની કોઈ સ્વતંત્ર સત્તા ચલાવી શકે છે? ના, વ્યવસ્થિત થી જ એની સત્તા ચાલે. પોતાનું કોઈ મીઠું મરચું નાખી શકે? હા વાત સમજાય છે? હમ ત્યાં પોતાની કોઈ પણ જાતની સ્વતંત્રતા નથી એમાં. હાજી. તો પોતાની કોઈ સત્તા ચાલતી નથી ત્યાં આગળ. હમ કે ત્યાં આપણે આ સમજાય કે ભાઈ આ જે દશા છે એ દશા કેવી છે વ્યવસ્થિતની. હમ આપણું ફીડિંગ કરેલું છે એનું એ ફળ આપે છે ત્યાં આગળ. હા હમ એટલે જે ફીડિંગ છે ફીડિંગના આધારે ત્યાં સામેની વ્યક્તિનો પુણ્યકર્મ પાપ કર્મ શેનો ઉદય છે તો કે એના આધારે ત્યાં ફળ ભેગું કરી આપે, સંજોગો ભેગા કરી આપે. હમ એટલે સંજોગો ભેગા કરી આપવા પૂરતું જ એનું ફંક્શન છે. એમાં સ્વતંત્રતા નહીં પાછી એની.
ના સ્વતંત્ર જ નથી શક્તિ એમાં. એ એવું ના નક્કી કરી શકે કે ના ભાઈ આને બહુ ઉતાવળ છે તો સંજોગો વહેલા ભેગા કરી આપું, એને છૂટી જવું તો વહેલો છોડી દઉં, તો કે એવું કશું એની મરજી ચાલે નહીં એની. સમજાય? રેગ્યુલર નહીં પણ રેગ્યુલેટર શબ્દ હોવો જોઈએ ત્યાં આગળ. રેગ્યુલેટર બરાબર છે. રેગ્યુલર ઓફ ધ વર્લ્ડ હા, ઇઝ વન ઓફ. રેગ્યુલેટર. હા પેલું તો હું નટુ સુધારી કાકા દઈશ. હા. નહીં હોય, બની શકે એવું. હાજી સાહેબ. આપણે સુધારીને વાંચી લેવાનું. સાહેબ થોડુંક હજી સેજ સમજાવો ને જરાક. જો હાજી. કોઈ પણ ક્રિયા થાય એ ક્રિયા થાય ક્યારે? તમારો ઈકો પડે છે લગભગ અવાજમાં ઈકો પડે છે સેજ. હાજી. બહાર તો હવે તે બારી ખુલ્લી જ રાખી મેં એટલા માટે. ઉપર બીજી એક બારી ખોલી નાખું, ચાલો. તમે નજીકથી બોલો, મીને છે ને નજીકથી બોલો તો એકો નહીં પડે. જરા નજીક આવીને બોલશો ને તો બેટર આવશે. એડજસ્ટ કરું, ચાલો. હા ના, જરા નજીક આવો બસ, એટલે એડજસ્ટ જ કરું છું. બરાબર. એટલે અહીંયા મૂળ વસ્તુ સમજવાની શું છે કે કોઈ પણ ક્રિયા થાય ક્યારે? વ્યવસ્થિતમાં હશે તો જ એ ક્રિયા થવાની સાહેબ. બહાર જમવાનો ટાઈમ થયો, જમવા જવું, મારી થાળીમાં જે કઈ પણ વસ્તુ આવે બધી એ કયા આધારે આવે છે? વ્યવસ્થિત ના આધારે સાહેબ. એ ના ભાવ કઈ પણ એટલે કે સંજોગ કોને ભેગા કરી આપ્યા? વ્યવસ્થિત. કે વ્યવસ્થિત ભેગા કરી આપ્યા. હા બરોબર. હા. વ્યવસ્થિત ભેગા કયા આધારે કરી આપે છે? કે મારી જે પાટલી જે ડિઝાઇન હતી, જે મારું ઇન્ડેન્ટિંગ હતું, કે એના આધારે બધા સંજોગો ભેગા થાય છે. હવે ત્યાં ભાવતું ભેગું થાય તો પુણ્ય કર્મનું હોય તો ભાવતું ભેગું થાય. પાપ કર્મનું હોય તો ના ભાવતું ભેગું થાય. વાત સમજાય? હવે આપણી સમજણ કેવી જોઈએ તો કે ભાઈ મારા હિસાબથી સામે આવ્યું છે તો મારે એનો ઉકેલ લાવી દેવો છે. તો દાદા ભગવાનનો દાખલો આપું. દાદા ભગવાન અમેરિકામાં જાય એટલે જ્યાંથી શરૂઆત કરી હોય એટલે ત્યાં માન લો કે ન્યુયોર્ક થી ન્યૂ જર્સી શરૂઆત કરી તો એ બધા મહાત્માઓ શું કરે? તે જ્યાં ગયા ત્યાંથી પૂછે કે દાદાને શું ભાવે છે, શું ભાવે છે? બરાબર. તો 4 મહિના પછી 4 મહિના સુધી શું થાય? એનું એ જ બનાવે બધા જ. ભેગું થાય પછી. હવે હું તમને એની સામે કોન્ટ્રાસ્ટ બતાવું. આપણા એક મહાત્માને 1 મહિના સુધી ભીંડા બહુ ભાવે એમને. 30 દિવસ સુધી બહાર નીકળેલા ટૂરમાં. 30 દિવસમાં 56 ટાઈમ્સ એમને ભીંડાનું શાક ભેગું થયેલું. બરાબર. તો બહુ ભાવતું એટલે કેટલો આનંદ વર્તે અમને. અચ્છા, સાચી વાત છે. એમની જોડે જે બીજા બે હતા મહાત્માઓ એને કશું કરતું જ નહીં. એને પેલા મહાત્મા ભાઈ પાછળથી મૂડી બગાડતા હતા. ક્યાં ભીડા જાય આવે છે કે એને આવી ડિઝાઇન જ નથી, એને કશું અસર નથી થતી. બોલો. અચ્છા. એટલે આના પરથી આપણને સમજાય કે આપણી ડિઝાઇન આપણે કેટલી અસર કરી જાય છે. ખ્યાલ આવે છે? હાજી હાજી, હા ખ્યાલ આવ્યો. આ દાખલાથી બરોબર એક્ઝેક્ટ સમજાવ્યું સાહેબ. કે હવે આપણે જોઈએ તો કે આપણને ખ્યાલ આવે કે ના આવે કે આવું તો આપણે કેટલી જગ્યાએ થતું હોય. દાદાનો નિયમ કેવો હતો? દાદાનો વ્યવહાર કેવો હતો? કે એમને ના ભાવતું એ પેલું ખાય. સમજાય? પાછલી ડિઝાઇન તોડવા માટે, પોતાની પ્રકૃતિ તોડવા માટે, જે થોડી ઘણી રહી ગયેલી એ તોડવા માટે જે ના ભાવતું એ પેલું ખાય. એટલે પોતાની ના ભાવતું એટલે પોતાની પ્રકૃતિને અનુકૂળ ના આવતું એવું એમ. અનુકૂળ ના આવે એ પેલું આવતું હોય તો ત્યાં આગળ એ પેલું ખાય. તો બીજી રીતે સમજાવું તમને. તો લીલું મરચું હોય તો બ્રોન્કાઇટિસ વાળાને કેટલું પ્રિય લાગે? હોય પણ ખવાય નહીં. ના લાગે, કારણ કે એને ખબર છે કે આ મરચું ખાઈશ તો ભાઈ ખાંસી થયા કરશે, ઉપડ્યા કરશે. એટલે દાદા લીલું મરચું ચહીને ખાતા હતા. ચહીને ખાતા શું કે
ભાઈ આ મરચું આપણને જાગ્રત રાખે ને આખી રાત. ઓહ એક્ઝેક્ટ. હવે પોતે ભાવે છે એ રીતે નથી ખાતા. જાગૃતિ માટે વધારે આપણે તો શું હોય કે પ્રકૃતિના પક્ષમાં આવીએ કે આ મને તીખું ભાવે છે એટલે આપણે મરચું ખાવાનું એમ. ભાવે છે તો ખાઈ લો, આપણે એવું હોય. દાદા શું કરતા હતા તો કે ભાવે છે એટલે ખાવાનું એવું નહીં, ભાવતું ના ભાવતું એમને હોય નહીં. આ વસ્તુ ખાઈએ તો એ આપણને આખી રાત જાગ્રત રાખે છે. જાગૃત રાખે. બરોબર. એ જે જાગ્રત રાખે છે એ આપણા માટે કેટલી ઉપકારી કહેવાય, કેટલી સારી કહેવાય. ગજબનું. બરોબર. એનો નિકાલ કરતા હતા. કરેક્ટ. બંનેની સમજણમાં કેટલો ફેર પડે એના પરથી સમજાઈ જાય આપણને. બરોબર સમજાય. એટલે ત્યાં પેલો 4 મહિના સુધી એકનું એક શાક ભેગું થતું તો દાદા ક્યારે બૂમ ના પાડે ભાઈ કેમ એકનું એક જ આપો છે. દાદા કે ભાઈ આપણો હિસાબ આવે ચાલો ઉકેલવાને. એટલે આ વસ્તુ આપણે શીખવાની છે. હાજી સાહેબ બરોબર છે. બરાબર. જય જય સચિદાનંદ સાહેબ, ખૂબ ખૂબ અનુમોદના સાહેબ. જય સચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. સાહેબ કાલે પેપર સરસ ગયું, વેરી ગુડ મળ્યું. બસ થઈ ગયા, પાસ થઈ ગયા ને. વેરી ગુડ. હવે દાદાની પરીક્ષામાં પાસ થજો. એક્ઝેક્ટ સાચે. આપ પરીક્ષા લો ક્યારે પણ, હવે બસ એમાં પાસ થવું છે એ સાહેબ. તો સંજોગો પરીક્ષા લે નિલેશાનંદજી, એવું નહીં. હાજી. હાજી. જય સચ્ચિદાનંદ રેખાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ નિલેશાનંદજી. મિનિજાનંદજી હમણાં તમે કીધું ને કે દાદા પેલું મરચું ખાતા હતા કારણ કે એને પેલું જાગૃત રહેવાનું હોય. જાગૃત રહેવાનું એટલે નહીં, એ જાગૃત મરચું આનો સ્વભાવ શું હતો કે જેને બ્રોન્કાઇટિસ થયેલો હોય એ મરચું ખાય એ બે વિરુદ્ધ ગુણ કહેવાય આમ. એટલે ત્યાં કોઈ બ્રોન્કાઇટિસ એ છંછેડે વધારી આપે આમ. હા પણ આમ જોવા જાય તો પછી એ જે છંછેડા વખતે જાગૃતિ હોય તો એ તો આપણને આમ હવે આપણે એવું કરવા જઈએ તો નુકસાન જ કરે ને, કારણ આપણો જીવ તો પછી પેલે ખાંસીમાં જ રહી જાય ને. જાગૃત રહીને પણ કઈ આપણે એ વખતે ભગવાનનું તો કઈ ના જ કરી શકીએ ને. એટલે અહીંયા વસ્તુ આ સમય છે કે આપણે દાદાની નકલ નથી કરવાની. અચ્છા ઓકે ઓકે. ના મને પેલું તમે બોલ્યા ને એટલે એકદમ એક મને અહીંયા આજે પેલું વર્ડ આવ્યું છે કે કોઈ પણ વસ્તુમાં ઉતાવળ કરવી એ સિંગલ ગુનો અને ઉતાવળ ના કરવી એ ડબલ ગુનો છે. બરાબર. વસ્તુમાં ઉતાવળ એટલે શેમાં ઉતાવળ? ક્યાં વાંચ્યું? ક્યાં? 5 દિવસ પહેલા સૂત્ર આવેલું છે. હા અને સૂત્ર આવેલું છે, 2 આવેલા છે. એક એ આવ્યું છે ને એક પેલો વિચાર આવ્યો એ છૂટ્યો અને વિચાર કર્યો એ બંધાયો. પહેલા એકની જ વાત કરીએ પછી બીજાની વાત કરીએ. ઓકે ઓકે. એટલે શું કહ્યું, ઉતાવળ કરવી એ સિંગલ ગુનો છે. હમણાં લાસ્ટ આવેલું છે દીપકાનંદજી. હા હા ઓકે. કહું તમને તો મોબાઈલ કાઢીને કહું તમને. હું પણ કહી શકું છું કોઈ પણ વસ્તુમાં ઉતાવળ કરવી એ સિંગલ ગુનો છે. નંબર બોલો, સૂત્ર નંબર કઈ તારીખ આવેલું છે બોલો ને. હવે મેં તો જોયું મને છે ને પેલું એક બીજા ગ્રુપમાં છું ને દાદાના વર્તે એમ પેલા બેન સેમ ડેટ આવેલું હોય નોર્મલી. હા એમાં એમને મને એટલે આમાં વોટ્સઅપ પર આવ્યું છે. એટલે વોટ્સઅપ પર કઈ ડેટ આવ્યું છે બોલો એટલે અમને નંબર બોલાનો, સૂત્ર નંબર લખો, દિવ્ય દેશા સૂત્ર નંબર આ. તો હું જોઈને કહું. ઓકે ઓકે વાંધો નહીં, તો હું તમને જવાબ આપી દઉં છું. હા. ઉતાવળ કરવી એ સિંગલ ગુનો છે. બરાબર. ઉતાવળ કરવી એ ડબલ ગુનો છે. વાત અહીંયા સમજો. ઉતાવળ કરવું એટલે હું કોના પક્ષમાં બેઠો? ઉતાવળ કરવી એટલે રેખાના પક્ષમાં, પ્રકૃતિના પક્ષમાં બેઠા આપણે. હા પ્રકૃતિમાં. હા એ તો ઉતાવળ ના કરવી એટલે શું થયું કે ધીમાના પક્ષમાં બેઠા આપણે. હા સમજાય? નોર્માલિટી શું જોઈએ? ભાગ 1 સૂત્ર નંબર 330. સોરી હા વચમાં બોલી ગઈ મેં વાંચ્યું. ચાલો કશો વાંધો. ઓકે. દિવ્ય દેશા 330 માં છે. હા. ત્યાં આપણે શું થયું કે ક્યાં તો ઉતાવળના પક્ષમાં બેઠા અને ક્યાં તો ધીમાના પક્ષમાં બેઠા. હા. હવે દાદા ભગવાન શું કહે છે કે ધીમેથી ઉતાવળ કરજો. એટલે હા
ધીમેથી ઉતાવળ કરજો એવું કહ્યું અમે. એટલે ના તમે ધીમાના પક્ષમાં રહ્યા કે ના ઉતાવળના પક્ષમાં રહ્યા, પણ નોર્માલિટીમાં રહ્યા. ઓ અચ્છા, હા 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 વાત સમજાય? હા ઉતાવળના પક્ષમાં પડ્યા એ ગુનો છે, ધીમાના પક્ષમાં પડે એ ગુનો છે. હમ તો મારી પ્રકૃતિ ઉતાવળી હોય તો નક્કી હોય ના ભાઈ મારે તો ઉતાવળ કરવી જ નથી એમ. હમ તો ઉતાવળ કરતો તો એ ગુનો તો ના, પાછો ઉતાવળ નથી કર્યો ફરી નક્કી થયું એટલે ડબલ ગુનો થયો. પણ ખરેખર ત્યાં શું જોઈએ? હા ધીમેથી ઉતાવળ કરવી છે એમ. એટલે નથી ધીમાના પક્ષમાં કે નથી ઉતાવળના પક્ષમાં, ત્યાં એટલે આ પ્રકૃતિ માટે છે ને? પ્રકૃતિ માટે છે. ઓકે. એ એટલે પ્રકૃતિ ઉતાવળ એટલે કયા, એટલે સંસારના કામમાં કે આત્મામાં કે કઈ બાજુ આ ઉતાવળ વપરાયું છે? ઉતાવળ તો વ્યવહારમાં જ છે ને આખી. વ્યવહારમાં ને? વ્યવહારમાં પ્રકૃતિના ભાગમાં હોય એટલે કે આ વ્યવહારના ભાગમાં જ હોય ને. હા 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 તો બીજી રીતે કહીએ તો નિશ્ચયના ભાગમાં ઉતાવળ કરવા જે થાય એવી છે. ના. જે ભરેલો માલ છે એની નિર્જરા કરવી, સંજોગો ભેગા કરવા, હા એ તમારી સત્તામાં છે? ના. કે ના, સત્તામાં છે જ નહીં. તો પછી ઉતાવળ શેમાં કરવાની એટલે, ને નહીં કરવાની? એટલે આ તો પેલી કેવી કે ઘણાની ઉતાવળી પ્રકૃતિ હોય, ઘણાની ધીમી પ્રકૃતિ હોય. હમ આપણે અમે ડાકોરમાં રહેલા એટલે પેલી રણછોડરાય ભગવાનની રોજ આરતી થતી હોય ને, હમ તો કે ભાઈ આજે વારાદારી છે ને, એટલે જે પેલો સેવા કરનારો છે પૂજારી, કે આજે ઉતાવળી હોય છે, આરતી જલ્દી પતી જશે કે, એટલે તમે ટાઈમસર પહોંચી જજો કે. અચ્છા. ને પેલો ધીમો હોય તો કે આજે શાંતિ જશો ચાલશે, તો આરતી લાંબી ચાલશે કે નહીં. સમજાય? હા કે હવે એવી રીતે અહીંયા આપણને શું થાય, આપણી પ્રકૃતિ એ ટાઈપની હોય કે ના હોય? ક્યાં તો આપણી ઉતાવળવાળી પ્રકૃતિ હોય, કોઈ પણ કામ હોય તો ફટાફટ કરી નાખીએ આપણે. હા એટલે બીજી રીતે કે ઇમોશનલ થઈને બધું કરીએ. હા તો ત્યાં ધીમે ધીમે કરતા આવીએ તો ત્યાં એ પણ એક પ્રકારનું ઇમોશનલ પણ જ છે ને ત્યાં આગળ. હા કે અહીંયા દાદા કહેવા શું આવે કે અહીંયા આપણે બેમાંથી એકે પ્રકૃતિના ભાગમાં નથી રહેવાનું. નથી ઉતાવળ અચ્છા ભાગમાં કે નથી ધીમા પ્રકૃતિની ભાગમાં રહેવાનું. પણ ખરેખર નોર્માલિટી શું છે? સહજતા કોને કહેવાય કે ધીમેથી ઉતાવળ કરે ને. હા હા જ્યાં પેલું આપતો પોતો જોશીલી જુલુસ પદ આવેલું ને, કવિરાજે હા ગાવાનું ચાલુ કર્યું બનાવીને પછી હા હા એમાં ભાઈ દાદા ભગવાન કુદરતી બોલેલા કે ધીમે ધીમે ઉતાવળથી વિશ્વનું કલ્યાણ આનાર છે. ઓહ સમજાય? હા ઉતાવળ કરવાથી કે કલ્યાણ વહેલું થઈ જવા જેવું નથી. હા 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 પણ શું જોઈએ કે ધીમેથી ઉતાવળ કરવાની છે. એટલે ધીમેથી ઉતાવળ એટલે શું થાય કે આપણે જે સંજોગો સામે આવી રહ્યા છીએ એ સંજોગોના પ્રવાહમાં આપણે વહેતા રહીએ, અટકી ના જઈએ. એટલે લેઝીનેસ નહીં કરવાનું એવું? લેઝીનેસ ના રહી, ઉતાવળ પણ ના રહી, બેમાંથી એકે ના રહ્યું. અચ્છા. વાત સમજાય? હા એટલે એ ડિસાઈડ આપણે જ કરવાનું ને કે આપણે જલ્દી છીએ કે આપણે લેઝી છીએ કે એમ? એટલે એ તો આપણો વ્યવહાર જોઈએ ને આપણને ખબર પડે ને. હા તો બીજા કરતા હોય ત્યાં આપણે ઉતાવળ કરાય કે ના કરાઈએ? હા જો સાદો દાખલો આપું, તમારે કઈ લગ્ન પ્રસંગમાં જવાનું હોય હા તો ઘરમાં ભાઈઓ કેટલા જલ્દી તૈયાર થઈ જાય? હા બહેનોને તૈયાર થતા વાર લાગે એવું તો બોલાય નહીં ને માથી. હા ના લાગે પણ. હવે એના પરથી આપણને સમજાઈ જાય ને. હા દાખલો પરફેક્ટ સમજાય ને એમાં આપણને. હા આના પરથી ખબર પડે કે આ નોર્માલિટી આપણે ચૂકીએ છીએ ત્યાં. એટલે ભાઈઓ ઉતાવળ કરે છે એવું કહેવા નથી માંગતો. બહેનો તમને દાખલા પરથી સમજાય કે ભાઈ બહાર જવાનું છે, ટાઈમ ફિક્સ કરેલો છે, છતાં બહેનોને કેવું હોય ટાઈમ થઈ ગયો હોય તો મુહૂર્ત ચૂકાઈ જાય પછી ત્યાં. હા ત્યાં જ તમારે ફ્લાઇટ પકડવાની હોય. હા
ત્યાં કેટલો ટાઈમ આપણે આપીએ એમાં? હા તો ટાઈમ પર જ પહોંચવું પડે. ત્યાં આપણે કેવા નોર્માલિટીમાં રહીએ છીએ, તો ત્યાં આપણે ભૂલ કરીએ તો ગુનો થાય ને, કે ત્યાં ભૂલ કરતા નથી એટલે ત્યાં ફ્લાઇટ આપણી પકડાઈ જાય અથવા ટ્રેન પકડાઈ જાય. થઈ ગયું ક્લિયર? હા એટલે ટૂંકમાં કે એટલે આમાં કહેવા ખાલી એટલું જ માંગે છે કે આપણે નોર્મલ રહેવાનું છે કરીને, ઉતાવળ બી નથી કરવાની ને ઢીલા પણ નથી થવાનું. એટલે ધીમેથી ઉતાવળ કરવી એને નોર્માલિટી કહેવાય. અચ્છા, ધીમેથી ઉતાવળ કરવી. ઓકે, અચ્છા, ઓકે. અને બીજું આ એક હતું ને કે વિચાર આવ્યો એ છૂટ્યો અને વિચાર કર્યો એ બંધાયો. એટલે શું વિચાર આવો અને કરવો બે અલગ અલગ કેવી રીતે હોય? બહુ ફેર પડી ગયા ને. વિચાર આવ્યો એટલે તમે એના જુનાલા થયા ને. વિચાર આવ્યો, હા, એટલે તમે એના જુનાલા થયા. તો જુનાલો એ બંધાય કે છૂટે? અચ્છા, એ છૂટ્યો. હા, તો પણ વિચાર કર્યો એ પણ દેખાય તો ખરો જ ને આપણને. વિચાર કરેલો પોતે કરનારો થયો ને, કરતા પદના ભાન સાથેની ક્રિયા થઈ ગઈ છે. પણ હવે એ તો કેવી રીતે આપણામાં ડિફરન્સ? આપણને તો મને તો એવું ડિફરન્સ કરતા આવડતું નથી કે વિચાર આવ્યો અને કર્યો. આવ્યો એ જ કર્યો અને કર્યો. આપણે બહુ ઝીણું નહીં કાઢવાનું, ચાલે અત્યારે. ઓકે ઓકે ઓકે. આપણે એટલું જ વિચાર અંદર ફૂટ્યો કે અચ્છા, એમાં પડવો ને, આપણે ફૂટ્યો એવું રાખો ને, અને એને જોઈ લેવાનું એમ ને. આગળ જતા એ દશા ખુલ્લી થશે પછી. ઓકે, કોઈ જાત નહીં. બરાબર છે, બરાબર. એટલે જે આપણે એના ઉપર બહુ વિચાર કરવા જેવું નથી. હા, અત્યારે તમે હું રેખાબેન છે એવું રહેશે તમને કે હું શુદ્ધાત્મા છું રહેશે? ના, હમણાં હવે તો શુદ્ધાત્મા છે એવું રહે છે. એટલે આપણે સમજાય ને કે પેલા હું વિચાર કરનાર થઈ જતી હતી, હવે અત્યારે વિચાર કરનારી થતી નથી. એટલે ભાઈ આ મારા મનમાં આવો વિચાર ફૂટે એવું આપણને સમજાય. એટલે ત્યાં કરતા પદના ભાન રહિત નો વ્યવહાર છે. એટલે ત્યાં નવા કર્મના બીજ પડે નહીં. ઓકે, નવા કર્મના બીજ પડ્યા ને આપણે છૂટ્યા ને. સમજાયું? બરાબર છે. હા, બસ. ના ના, સમજાઈ ગયું. એટલે વિચાર કરવો અને વિચાર આવ્યો. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ મીનેશાનંદજી, દીપક આનંદજી. મીનેશાનંદજી, વાણી સંબંધી જે હમણાં વાત થઈ ને, તો રોજના ડીલિંગમાં કેવું થાય છે કે આપણો જે અહંકાર છે એ વાણી થ્રુ ઓળખાણ પડે છે, બરાબર? તો બીજાને પણ વાણી એના અહંકારનું સ્વરૂપ છે એવું ખ્યાલમાં આવે, પણ ઇન્ટેન્શન હોય છે ને જે વાણીની પાછળ, એ નથી પકડાતું. આપણે જે અમી જે બોલે એના પાછળનો ઇન્ટેન્શન છે એ એને ખ્યાલ આવે, પણ સામેવાળો બોલે છે એના પાછળનું, એની વાણીના પાછળનું જે ઇન્ટેન્શન છે એ પકડાતું નથી. તો આમાં શું થાય કે વાણીનું કમ્યુનિકેશન મિસઅન્ડરસ્ટેન્ડિંગ વાળું થઈ જાય. પછી શું થાય, ભાઈ હું શું કહેવા માંગુ છું, મારું આશય શું છે, અને સામે પણ એમ કે ભાઈ હું શું કહેવા માંગુ છું, મારા આશય શું. તો જે ઓલું ઇન્ટેન્શન છે ને એ વાણીનું કેવી રીતે સમજવાનું, ને અગર એવું થઈ જાય તો પછી કેવી રીતે એનો ઉપયોગમાં લેવાનો? આ પ્રશ્ન બહુ સરસ. આગળ પણ આપણે વાતો થયેલી જ છે. હા, શોર્ટમાં લઈ લો કે આપણે જે સમજીએ છે ને, કે આપણે સમજીએ તો તે આપણે અત્યારનો આશય જોઈએ છે. આપણે દરેક જણ આપણે અત્યારનો જ આશય જોઈને વાતો કરતા હોઈએ. બરાબર. ખરેખર સમજીએ તો કે અત્યારના આશય પ્રમાણે વાત થાય છે આપણી, કે પૂર્વના આશય પ્રમાણે વાત થાય છે? હા, છે તો પૂર્વના આશય પ્રમાણે. હું તમને એક દાખલો આપું તો જલ્દી વાત સમજાઈ જાય. હા, 96 માં અમે લોકો નાઇજીરિયા ગયેલા. ત્યાં એક મહાત્મા ત્યાં સત્સંગ હતો. એટલે એ દિવસે પ્રોગ્રામ પતો નહોતો અને ત્યાં નાઇજીરિયામાં ગુજરાતી
ગાનારા એટલે ગુજરાતી વાંચનારા સમજનારા એટલે ગુજરાતી મહત્વ ઓછા થાય. ઓકે. બાકી જોડે ઘણા એટલા એમ હમ ફેમિલી કાર્ડ હતા એમ. હમ ગુજરાતી પદો હોય પણ લખેલો હોય હિન્દી લિપિમાં. હમ બધા પેલા પદ તૈયાર કરીને આવેલા એટલે દરેકને એવું હોય કે ના કે મારે મારો કોટા પૂરો કરવો છે એમ. હા. એ દિવસે શરૂઆતમાં ક્વેશ્ચન આવ્યા, અમારે કલાક ક્વેશ્ચન આન્સરમાં જતો રહ્યો. હમ પ્રોગ્રામ પૂરો થતા 10 વાગી ગયા. હમ એટલે આપણા એક મહાત્મા મારું ધ્યાન દોર્યું કે ભાઈ તમારે ટાઈમનો ખ્યાલ રાખવો જોઈએ. હમ વાત એમની સાચી છે ને કે ખોટી કહેવાય એમને? ના. ટાઈમનો ખ્યાલ મને ના રહ્યો તો મારી ભૂલ કહેવાય કે ના કહેવાય? હમ એટલે મેં કહ્યું તમારી વાત સાચી છે, ઘડિયાળ પહેર્યું નથી, હમ મને ટાઈમનો ખ્યાલ ના રહ્યો તો ટાઈમ થાય તો તમારે કેવું હોય ટાઈમ થયો તો આપણે પૂરું કરી દઈએ. હમ ઘડિયાળ સામેની બાજુ હતું ને ઘડિયાળ પાછળની બાજુ હતું, હમ ટાઈમ દેખાય નહીં પાછું. બરાબર. હમ હવે એમની વાતો વ્યવહારિક હતી નાખી. હા. છોકરાઓને સવારે સ્કૂલે મોકલવાના વહેલા 6:45. હમ એટલે મા બાપને વહેલા ઉઠવું તો પડે. હમ છોકરાઓ વહેલા સુઈ જાય તો વહેલા ઉઠે ને. બરાબર. એટલે એ રીતે એમણે વાત કરેલી એમ. હમ પછી પ્રસાદી હતી એટલે જે પ્રસાદી ગોઠવો એટલે મેં વાત કરી એમને હમ તમારે મોડું થતું હોય તો તમે પહેલા પ્રસાદી લઈ લો, હમ બાકી બધા પછીની પ્રસાદી લેશે. હમ જરા 2-3 ફેમિલી હતા એમ. હમ બરાબર. એ વાત વ્યવહારિક જ હતી ને કે ભૂલવારી હતી? ના ના. એમની વાત વ્યવહારિક હતી કે ભૂલવારી હતી? બરાબર હતી. બરાબર. જેવું મારું વાક્ય પૂરું થયું હા. એનું રિએક્શન શું આવ્યું કે અહીંયા જમવા ગયા છે, પ્રસાદી માટે આવીએ છીએ. હમ વાત સમજાય. હમ જેવું એમનું રિએક્શન આવ્યું એની સાથે દાદા ભગવાનની વાત મને અંદર ક્લિક થઈ. હમ વાણી વિજ્ઞાનમાં એમને આખું સમજાવ્યું છે કે વાણીનું કમ્પોઝિશન કેવી રીતે છે. હમ મૂળ આશય છે, હમ આશયમાંથી કોડ લેંગ્વેજમાં જાય, કોડ લેંગ્વેજમાં શોર્ટ હેન્ડમાં જાય અને પછી પેલું વાણી સ્વરૂપે રેકોર્ડિંગ થાય. હા. તો કે એ આખી પ્રોસેસ આખી વાણી વિજ્ઞાનમાં આવેલી. હમ જેવું અમને આ વાત કરી ને જેવું મારું વાક્ય પૂરું થયું એમનું રિએક્શન આવ્યું હમ એ સમજણ આખી રિવર્સ પ્રોસેસ અંદર સમજણમાં ફિટ થઈ. હમ કે આપણે સામાન્ય તો શું સમજીએ કે ભાઈ મેં જે બહાર વ્યવહાર કર્યો બહાર હું બોલ્યો હમ બહાર તો શબ્દ એકદમ નોર્મલ હતા. બરાબર. જેવું રિએક્શન સાથે મેં તરત માફી માંગી ભાઈ મારી ભૂલ થઈ એમ. હમ હમ ત્યાં બેઠેલા હતા એ બધા મને શું કહ્યું તમે ક્યાં ભૂલ કરી છે આમાં? તમે તો હા. વાત કરી છે, તમારી ભૂલ છે જ ક્યાં તમે માગવાની હોય? રાઈટ. સમજાય? હા સમજાય. તમારી જે ડિટેલમાં વાત હોય ડિટેલમાં તો એ વખતે થઈ નથી. હમ એ મહાત્મા એટલા સીધા હતા કે હમણાં 2 વર્ષ પહેલા પાછા ભેગા થયા બધી વાત કરી ને હમ કે મને તો યાદ નથી પણ હું મારે તો તમને ભૂલી ના જોયા ને. તમે મારા માટે કેટલા મોટો ઉપકારી બરાબર. ઇજ્જત યથાર્થ સ્વરૂપે મને સમજાય ત્યાં આગળ. હમ ત્યાં મને એટલે સમજાયું હમ કે ભાઈ આજે શબ્દો સીધા સાદા લાગતા હતા કે ભાઈ તમે પ્રસાદી લો બાકીના બધા પછી લેશે એમ. હમ ખેંચાઈ નતું કે એવું કશું નતું એમાં આ નોર્મલ વાત જ હતી આખી. હા. ત્યાં અમને જે ઘા પડી ગયો હમ રાતમાં જમી લીધું, ઘરના બધા બધા જમી લીધું. રાત્રે છે 11:30 સુધી જમ્યા નતા. અચ્છા. 11:30 જમીને પછી ગયા. પડ્યો હોય એનો બરાબર. દેખાય નહીં તો છરી વાગી ગઈ. વાગી ગઈ. એટલે મને મારો પાટલો હશે ત્યાં કપટ વાળો તો એવું દેખાયું. પિક્ચરમાં દેખાવું નહીં, મારી ભૂલ છે એવું કોઈને દેખાય નહીં એ છતાંય સામે વાળા છરી વાગી જાય. બરાબર. હવે હા સમજ. વ્યવહાર કરતા હોઈએ ત્યાં આપણને આપણો પાછો વ્યવહાર દેખાય, પાછો આશય સમજાય, કામ થાય. સામે વાળો જોવા માટે વાત નથી કરતો પાછો. હા હા ખ્યાલ આવ્યો. મને મારો જ પાછો આશય જોવાનો રાઈટ છે. બરાબર.
ત્યાં મને મારો પાછલો આશય સમજાય તો મારું કામ થઈ જાય. હમ તો આ મારો પાછલો આશય મને દરેક મારા વ્યવહારમાં દેખાતો હોય હમ. તો મને કમાણી કેટલી થાય તો થાય, ઘણી બધી કમાણી થઈ જાય. આ વસ્તુ આપણે સમજી લેવાની છે. હમ. બરાબર. આ પ્રશ્ન સમાધાન થઈ ગયું. હા, થઈ ગયું. એક્ઝેક્ટલી. આપણે જે અત્યારનું જોઈએ છે અત્યારનું જોવાની જરૂર જ નથી ત્યાં આગળ. હા અત્યારનું જોઈએ છે આપણી ભૂલ છે. હા, પણ એવું નહીં, આપણે પોઝિટિવલી પણ લેવું હોય કે સામેવાળો શું કહેવા માંગે છે, એમને કેમ એમનો આશય કેમ પકડાયો નહીં, ઇન્ટેન્શન બોલાતો. દર વખતે નેગેટિવ તો ના જ હોય વાણીમાં, પણ પોઝિટિવલી પણ ઇન્ટેન્શન ક્યારેય નથી પકડાતું. એટલે આમાં કેવું છે કે આશય એટલે શું થાય કે તમારે ત્યાં સામેની વ્યક્તિને સુખ આપવું છે કે દુઃખ આપવું છે એ વસ્તુ પર જાય છે આખું. હા, રાઈટ રાઈટ. વ્યક્તિને શું પહોંચાડવા માંગો છો હમ વાત સમજાય. હમ હવે સામેની વ્યક્તિને મારો સુખ આપવાનો આશય હોય, હમ. મારી કડક વાણી નીકળે ને તો એ સામે સુખ લાગે. દુઃખ લાગે. હા દીપક પૂછો, દીપકજી દાદા ભગવાન આપણને ફાયરિંગ આપતા હતા, કેટલી કડક વાણી કરતા હતા, પણ બીજા છતાંય ક્યારે સાંભળે આપણને દુઃખ થતું હતું. બીજા સાંભળે ને આટલું તો બધું ધોઈ નાખે બધા. બીજા સાંભળે તો એમ લાગે હવે આ પાછા નહીં આવે. પોતાને કેવું લાગે કે આજે તો બહુ લોટરી લાગી ગઈ, હા મને બહુ પુણ્ય જાગી કે દાદા આટલું મને ફાયરિંગ આપ્યું. હમ એટલે એ પોઝિટિવ લઈને એ ભૂલમાંથી બહાર નીકળવાના પોઝિટિવ પ્રયત્ન ચાલુ થઈ જતા હતા. બરાબર છે. તમને આ બીજી તો થોડી વાત શોર્ટમાં કહું તમને. હમ સાસુ હોય, સાસુ મીઠાશથી વાત કરતા હોય બધી, હમ તો મને વાત મીઠી લાગે ખરી? દરેક વખતે વાત મીઠી લાગે? હમ. તો કે બરાબર. મીઠાશથી વાત કરતા હોય, સારા શબ્દોમાં કહેતા હોય છતાં પેલી વાગી જતી હોય અંદર. હમ હમ. ક્યાંક હા કઈને કહેતા હોય તો એ વાગે નહીં પાછી. હા, બરાબર. સમજાય? હા, સમજાય. આના રાઈટ. પછી આપણી વાત ક્લિક થાય કે હા, સુખ આપવાનો છે તો ત્યાં સુખ જ થાય. થાય. રાઈટ. સુખ થયા વગર રહે નહીં ત્યાં. હા, બરાબર. આ સ્વામીજી એક એક્ઝામ્પલ આપું. હવે ઘરમાં સાસુ હોય અને એ કીધું હોય કે જો આ વસ્તુ આવી રીતે જ બનાવવાની અને આને આવી રીતે મૂકવાનું, તો અંદરથી રહે કે આમ એકદમ એક્સેપ્ટ ના થાય. અને આ જ વસ્તુ મમ્મીએ કીધી હોય કે જો આવી રીતે જ મૂકવાનું અને આને આવી રીતે જ વાપરવાનું, તો એકદમ પ્રેમથી એક્સેપ્ટ થઈ જાય. તમે એની એમનો પણ હા, સાસુનો આશય પણ એવું હતું કે આ શીખે કે આવી રીતે મૂકવાનું, અમે આવી રીતે કરતા હતા, એટલે એમનું ઇન્ટેન્શન સારું જ હતું. અહીંયા તમને જેવું સમજાય છે એને આનો વિરુદ્ધ દાખલો આપવો. હા તમે જે વ્યવહાર કરો સાસુ જોડે હમ. એ તમને કેટલો સારો લાગે? હા સાસુની વાત નથી કરતો, બંનેની વાત કરું છું. હા હા એવો જ વ્યવહાર તમારી ભાભી તમારી મમ્મી જોડે કરે તો તમને એવી એક્સેપ્ટેબલ થાય? હા, તો નહીં થાય. બરાબર. ક્યાં સમજવાનું? હમ. બરાબર છે. જો આશય પકડાય તો આપણું કામ થઈ જાય ત્યાં. હા, આશય પકડાય તો કામ થઈ જાય. બરાબર છે. હમ. ખૂબ સરસ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રીતિબેન મુંબઈ, અરે અમદાવાદ, અરે બરોડા. હા, વડોદરા રહેવાનું છે કિરણપુરીમાં ભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ મિનેશ આનંદજી. હમણાં પેલું રેખાબેન જઈને જે સૂત્ર પૂછ્યું, ઉતાવળ કરવી તે સિંગલ ગુનો ને ના કરવી તે ડબલ ગુનો, તો નોર્માલિટી સમજાણી, પણ સિંગલ ગુનો ને ડબલ ગુનો એ કઈ રીતે? તમે ઉતાવળના પક્ષમાં પડ્યા, હા ઉતાવળનો પક્ષ લે જ કરો ને પછી. હા ને પછી કોઈ તમને કહે કે ભાઈ થોડા ધીમા ચાલો તો એ શું કરીએ આપણે? જે પક્ષ છૂટે એ પક્ષ ચાલુ ને ચાલુ છે. હા, પોતા એટલે માન્યતાના આધારે આપણે એમ જ કે એમ જ છે. બરાબર છે. એટલે પેલી ઉતાવળ કરો છે તો ભૂલ છે, એ પાછળના પક્ષમાં રહે એટલે ડબલ ગુનો થયો. અચ્છા. કે ત્યાં અભિપ્રાય તમારો ભૂલના પક્ષમાં રહ્યો તો એ ડબલ ગુનો થયો પાછો. કે અત્યારે પાછલી ભૂલનું પરિણામ થયું જ છે.
હજુ તમે પાટલી ભૂલના પક્ષમાં છો, અભિપ્રાય ભૂલના પક્ષમાં રહ્યો તો પાછું આગળ નવો ગુનો ઉભો થઈ ગયો ને. બરાબર. એટલે કોઈ એ વખતે આપણને કે કાંઈ અને આપણે એક્સેપ્ટ કરી લઈએ તો પછી એ આગળ કેરી ફોરવર્ડ નથી થતું. એટલે અભિપ્રાયને કારણે કે એવી રીતે નથી થતું કેરી ફોરવર્ડ. એટલે તમારે જે સામેની વ્યક્તિ જે કે વ્યવહાર આપણને પાછી પીરસી જાય છે, અંદર એક્સેપ્ટ થઈ જાય તો તમે બેંકર એટલે બહુ પાકા હો. બેંક વાળા તો પાકા હોય ને, લોનનો હપ્તો ચૂકવવા તો જમા કરી લઈએ ને આપણે. ના પાડીએ આ પરચુરણ લઈને આવ્યો નહીં ચાલે તો નોટો લઈને એવું કહીએ. એ તો બધું થાય, આમાં નથી થતું ને એનું શું. એવું ને ત્યાં કેવો સ્વીકાર થઈ જાય તરત. હવે ચાલો જે આ લઈ લો ને ભાઈ આપણે એકવાર, જો એ પાછો ફરી ક્યાં આવશે ઠેકાણું નહીં. ત્યાં કેટલા પાકા કે ભાઈ આપણે જમા કરી જ લો. ઠેકાણ નહીં હોય તો આપણે મેનેજરને કહેશું, એને જેમ મૂકવાની સગવડ મેનેજરે કરવાની, તમારે મારે ઓછી કરવાની છે કે ત્યાં કેવો રસ્તો કાઢીએ આપણે. બરાબર. તો પૈસા ભરવા ડિફોલ્ટ હોય તો પેલા પૈસા ભરવા તો લઈ જ લો આપણે. અહીંયા આ વસ્તુ સમજવાની છે કે સામેની વ્યક્તિ આપણને જે કંઈ પીરસી જાય છે તે આપણી આપેલી લોન જ આપણને પાછી પરત આપવા આવે છે, રિટર્ન કરવા આવે છે. આપણે આપેલી લોન રિટર્ન કરવા આવતો હોય તો ત્યાં આપણે જમા લઈ લેવાની હોય ને. જેવી આપેલી એવી જ આવે ને. બરાબર. મારો 2 ગાર ખાવાનો હિસાબ હોય તો મને 2 ગાર જ પડે કે 4 પડે? ના, 2 જ પડે. તો મારે ત્યાં હું 2 જમા કરી લઉં તો ભાઈ મારો હિસાબ ચૂકતે થઈ જાય કે ના થઈ જાય? બરાબર. ત્યાં રિએક્શન આપો તો પાછું મલ્ટીપ્લાય થાય. ત્યાં એટલે મને અભિપ્રાય રહે પાછો એના પક્ષમાં, તો ત્યાં આગળ પાછું નવું પેન્ડિંગ, એટલે પેલું પેન્ડિંગ રહ્યું ઉપરથી ફરી પાછું એ સંજોગનો નિકાલ કરવાનો પાછું બાકી રહે. બરાબર. અચ્છા, એટલે એ રીતે ડબલ ગુનો લાગે. હા, એટલે ભાઈ એની જ વસ્તુ ભાઈ ફરી રિપીટ થવાની ત્યાં આગળ. સમજાયું. પેલો પક્ષ લીધો એટલે ડબલ ગુનો થયો. પેલો ગુનો તો ભોગવટો આવવાનો જ છે. બરાબર. પાછો પેલો ફરીથી બીજ નાખેલો ફરી રિપીટ થવા કે નહીં રહે ભોગવટો. સાચી સમજણ ફિટ થઈ ગઈ તો કે જે ગુનામાંથી બહાર નીકળી જાય એટલે ભોગવટો રહે નહીં પછી ત્યાં. બરાબર. તમને કોઈ કહી જાય કે ઉતાવળી પ્રકૃતિ હોય કે ધીમી પ્રકૃતિ અસર થાય કે ના થાય? બહુ થાય, થઈ જાય. જે ધીમેથી ઉતાવળ કરનારો હોય એને કઈ કોઈ કહે ધીમેથી ઉતાવળ કેમ ઉતાવળ નથી કરતા, કેમ ધીમા નથી રહેતા, એવું કે કોઈ? એ ના કહે. પણ એટલે એ તો કેવું બધાનો રેફરન્સ અલગ અલગ હોય ને. આપણને સામાન્ય આપણને ખબર તો પડે ને આપણી પ્રકૃતિ ફાસ્ટ છે કે ભાઈ બહુ સ્લો વાળી છે તો ખબર પડે ને. નોર્મલ કામ કરતા તમને અડધો કલાક થતો હોય, ઉતાવળી પ્રકૃતિ આ સાદો દાખલો ને, ઘરે પેલા કામ કરવા માટે બહેનો આવતા હોય બરાબર, કોઈ ઉતાવળ વાળા હોય તો શું કરે? 10 મિનિટમાં કપડા ધોઈ નાખે, 10 મિનિટમાં વાસણ પતી જાય, કે ચા પોતે 10-15 મિનિટમાં પતી જાય. એટલે અડધો કલાક 20-25 મિનિટ બધા 3 કામ પતી ગયા હોય. બરાબર. ધીમી પ્રકૃતિ વાળા તો એને 35-40 મિનિટ થાય. હવે પેલા ફાસ્ટ વાળા આપણને કેવા લાગે? બરાબર કામ નથી કરતા. પેલાની કમ્પેરિઝન થયા વગર રહે નહીં ને. એટલે કહ્યું ત્યાં ધીમેથી ઉતાવળ કરજો કે આ વસ્તુ આપણા માટે છે, બીજાને માટે નહીં કે તમે આવું કરો એવું નહીં. બરાબર. ધીમી પ્રકૃતિ કે ફાસ્ટ છે એમ. બરાબર. હા, ખ્યાલ આવ્યો. એટલે હું એકચ્યુઅલી એવું સમજી ધીમેથી ઉતાવળ કરે એટલે કોઈ આપણને કે તો આપણે એવું કરી લઈએ ને કે એ તો ફાસ્ટ છે એટલે એને હું ધીમી લાગુ છું, પણ એકચ્યુઅલી એવું નહીં, આપણા માટે છે. આપણે ધીમેથી ઉતાવળ કરવાની છે. આપણે ફાસ્ટના પક્ષમાં એને ધીમેના પક્ષમાં નહીં. બરાબર. એટલે કવિરાજે લખ્યો, દાદા ભગવાન બોલેલા ધીમે ધીમે વિશ્વનું કલ્યાણ થનાર છે. એ વખતે તો આ પદ આવ્યું ને ત્યાં તો આપતો કેટલો ઉલ્લાસ હતો. આમ કેટલું હોય અત્યારે થઈ ગયા, એક તો બધા કારા હતા ને
જુવાનીનો જોશ કેટલો હોય, બસ હજી કલ્યાણ કરી નાખે એવું થાય કે ના થાય? બરાબર. તો ત્યાં દાદાની આ વાત સાંભળેલી હોય કે ધીમે ધીમે ઉતાવળથી વિશ્વનું કલ્યાણ થનાર છે, એટલે બ્રેક લાગી જાય. એ પક્ષો બેસી ના જઈએ આપણે. બરાબર. ઓકે, ગોટ ઇટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા મહેસાણા. બધાને કહો, અમને બી કહો. અત્યારે રેકોર્ડિંગ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપે સત્સંગમાં જે તમે વાત કરી કે પેલા ભાઈને માટે તમારી વાણી નીકળી કે તમે વહેલા જમી લેજો, સહજ નીકળી ને. એટલે હવે તમારું મોડું થતું હોય તો તમે પેલા પ્રસાદ લઈ લેજો. હા નથી લેશે એમ. હા, એટલે તમારું જે કહેવાનું હતું કે બધાને લાગે કે હા બરાબર વાત સારી કરી, યોગ્ય છે. 100% મારા પક્ષમાં હતા. તો મેં થોડું વહેલો પડે ને તમને પૂછો, તમે કહો તમારી કે ભૂલ છે જ નહીં આમાં. હા, તો સામી વ્યક્તિને એની અસર થઈ, એને આપણી વાણી વાગી, તો સૂક્ષ્મ કે સૂક્ષ્મતરમાં પણ આપણો શું ભાવ હશે? પાછલા ભાવની વાત છે, અત્યારના ભાવની વાત નથી. પાછલા અવતારમાં જયારે એના બીજ પડેલા ત્યારે આશય શું હતો કે એમને સુખ આપવાનો આશય હતો કે દુઃખ આપવાનો આશય હતો? એ તો એકે ના હોય. ના હતો ત્યારે તો દુઃખ થયું એમને. હા આશય કેવો હતો કે ભાઈ મારા શબ્દો નોર્મલ હોય, હા, સામાન્ય ઘા પડી જવો જોઈએ એમ. એટલે એ જે નોર્મલ હોય એ અત્યારનું જ્ઞાન. ના ના ના, તો મારો વ્યવહાર એકદમ નોર્મલ જ હતો ને છતાં એટલે વાણી નોર્મલ હતી છતાં સામાન્ય ઘા પડી ગયો કે ના પડી ગયો? આ પડી ગયું. 3 કલાક સુધી જમ્યા નતા, બરાબર બાર જમીને ગયા હતા. એ વખતે બધા કહ્યું તોય સાંભળ્યું નહીં અમને. બરાબર. કેટલો ઊંડો ઘા પડ્યો ત્યારે સાંભળે નહીં ને કોઈ. હા, ખરી વાત છે. હા, એના બધા જમી લેતા, એકલા જ બાકી હતા. બરાબર. એટલે અહીંયા આપણે અત્યારના આશયની વાત નથી કરતા, હા, પડેલું ત્યારના આશયની વાત કરીએ છીએ. એટલે જે જૂનો આશય હતો એ આ વાણી દ્વારા બહાર નીકળ્યો, હા, એમ તમારું કેવું છે એમ ને? વાણી દ્વારા બહાર નીકળ્યો નહીં. એટલે હવે રિવર્સ પ્રોસેસ તમને સમજાવો તો જલ્દી ક્લિયર થશે. વાણી શબ્દ સ્વરૂપે બહાર નીકળી કે શબ્દો સામાન્ય સ્પર્શતા નથી. એટલે આપણો હેતુ જ સ્પર્શે. એટલે વાણીનું પાછું વાણીમાં શું થતું કે પાછી વાણીમાંથી શોર્ટહેન્ડમાં જાય, શોર્ટહેન્ડમાં જઈને ડીકોડિંગ થાય. હા, ડીકોડિંગ થઈને પાછલો આશય સામાન્ય વ્યક્તિને સ્પર્શે છે. હા, વાત ખ્યાલ આવી? હા, શબ્દો નથી સ્પર્શતા. શબ્દો સ્પર્શતા તો એને કોઈ અસર ના થતી કે શબ્દો તો એકદમ નોર્મલ હતા. હા, બરાબર છે. ડીકોડિંગમાં પાછલો આશય જે કપટ વાળો હતો, ભૂલ વાળો હતો, એ સામે દુઃખ આપવાનો જે આશય હતો એ સામાન્ય સ્પર્શી ગયો. બરાબર. એટલે આપણી ભવિષ્ય આગળના ભાવમાં જે આપણે આ ભાવ કરેલો એ જાણે અજાણે પણ અંદર સ્પર્શી જાય છે, એમ થયું. જાણે અજાણ નહીં, આપણે જાણીને જ કરેલો હતો કે મારે સામાન્ય સુખ આપવું છે કે દુઃખ આપવું છે એમ. એટલે જૂનો. જૂનો અત્યારનો નથી હા, કરતો. વાત બરાબર. હા, એ જ આશય હતો. અત્યારની તમારી સમજણ બદલાઈ ગઈ. હવે આ વસ્તુ તમને ધ્યાનમાં રહે તો તરત તમને ક્લિક થાય કે જ્યાં પણ દુઃખ થઈ જાય તમારી વાણી નોર્મલ હોય છતાં તમને તમારી ભૂલ પકડાય ત્યાં આગળ. હા, બરાબર. હા, કે આપણે આશય આ હશે. પાછલો હશે ભૂલ વાળો તો જાણે દુઃખ થયું ને, નહીં તો દુઃખ થાય કેમ? ખુશ થઈ. ખરી વાત છે. સરસ. બરાબર સાહેબ. જય સચ્ચિદાનંદ. મીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ મિનેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન આ જ હતો કે કેવી રીતના એને આશયનું જે કોડિંગ હમણાં તમે વાત કરી, રિવર્સ ચેઇન વાત કરીને મને આન્સર તો મળી ગયો. ઇઝ ઇટ રિલેટેડ ટુ ધ અભિપ્રાય ઓલ્સો? નહીં, પાછલો અભિપ્રાય તો કહેવાય જ ને.
પાછળનો અભિપ્રાય. ને પછી તમે ક્ષમા માંગી તો ઈ આજનો અભિપ્રાયથી તમે ક્ષમા માંગી લીધી, તમે સમજણથી કરીને. આજના અભિપ્રાયથી નહીં, આજના જ્ઞાનથી, આજની સમજણથી. ઓકે, આજના જ્ઞાનથી. આટલું જ્ઞાન ભૂલવાળું હતું એટલે ત્યાં ભૂલના બીજ પડેલા હતા. હા. તો આજનું જ્ઞાન બદલાઈ ગયું, માઇલેજ બદલાઈ ગયા ને. પેલા ભૂલ હતી એવું સમજાયું જ નતું, ને તો ભૂલ હતી એવું સમજાયું તો એ ભૂલના બીજ નાખેલા ના હોય. હા. અજ્ઞાન દશામાં બીજ નાખેલા હતા, ત્યાં જ્ઞાન દશામાં આપણે એ ભૂલ પકડાય છે. બરાબર. પેલા અજાગ્રત હતા, હવે જાગ્રત થયા. બરાબર. જાગ્રત હતા એટલે મિનસ જ પક્ષ 100% લેતા હતા આપણે. જાગ્રત થયા એટલે મિનસ પક્ષ લેવાનું બંધ થઈ ગયું ત્યાં. બરાબર. અને જેવો દેખાય એવો મને વાંધો નથી. મારે હવે ભૂલનો પક્ષ પાછો લેવો નથી, એનો અભિપ્રાય લઈને મારે ભૂલનું રક્ષણ કરવું નથી. બરાબર. આટલું ક્લિયર એટલે ભાઈ ત્યાં કોઈ જાતનો ગુચવાડો રહે નહીં ને. બરાબર. તમારે અનુભવ કરી લેવાનો. હા, એ થાય. આ તો બહુ જ થઈ જાય છે. આપણું આશય નહીં હોય, અત્યારનું આશય ન હોય, પણ પાછળનું આશય એ થઈ જાય છે. આવી રીતના ભૂલો થઈ જાય છે. જોડે વ્યવહાર કરતા હો કે શશાંકની વાઈફ જોડે વ્યવહાર કરતા હો તો આ બધા અનુભવ થાય કે ના થાય? થાય. કહેવા કંઈક માંગતો હો ને આમાં સમજી જાય. એક્ઝેક્ટલી. કેમ અંદર એવું થાય છે? પાછળથી આપણી ભૂલ છે માટે. બરાબર છે. આપણી બુદ્ધિ શું બતાવે કે એની સમજણ કાચી છે એટલે આના આવી અસરો થાય છે. હા, એવું બી બતાવે. બરાબર છે. એ જાતે સૂટ લઈને આવેલી નથી એમ. ભૂલ તો આપણી છે કે આપણો આશય સ્પર્શ નતો માટે હમણાં ગુચવાડો રહે છે. કરેક્ટ. ના, ભગવાનનો આશય કેટલો 100% સ્પષ્ટ હતો. એક કડક વાણી બોલે તો ત્યાં સાંભળવાનું સુખ જ લાગે. હા, બરાબર છે. મીઠી બોલે ત્યાં તો એટલે નોર્મલ વાણી એમાં સુખ જ લાગતું હોય. કવિરાજે કહ્યું ને કે સામાન્ય વ્યક્તિનું માપ કઈ રીતે નીકળે તો કે એની વાણી પરથી એનું માપ નીકળે. આશયના પ્યોર થયેલા હોય. આમ તીર્થંકરો જ્ઞાની વાણીઓ કેવી, જ્ઞાની વાણી કેવી હોય? કોઈ પણ જાતના આશય રહિત હોય. ખાલી પાછલો આશય કેવો હતો કે ત્યાં દરેકનું કલ્યાણ થાય. એમનું જે પાછળનું આશય એવું હતું કે જે કલ્યાણ જ કરવાની ઈચ્છા હતી, એટલે હમણાં જે કરે તો એને દુઃખ થાય જ નહીં. કે જે કંઈ પણ બોલે દરેકને પોઝિટિવ જ લાગે, કોઈને મરચા ના લાગે એમાં. આપણે તમને સારી વાત કરતા તો અમે મરચા લાગી જાય. એના પછી આપણે સમજણ બી આપણો પાછલા હશે કેવો ગોટાળાવાળો. બાપરે. તો આ બધું સુધારવું પડશે નહીં? આ આગળથી અત્યારે કરી શકીએ એના પ્રતિક્રમણ કે? હા, એટલે જેટલું આપણે દેખાય એટલું ત્યાં આપણે એનો પક્ષ છોડી દેવાય ને. જેટલી પાછલી ભૂલો દેખાય આશયની એ બધી તમે જોઈ શકો કે ના જોઈ શકો? જોઈ શકીએ. જોઈ નાખીએ એટલા ચોખ્ખા થઈ ગયા કે ના થયા? થઈ જવાય. બરાબર છે. પછી તમારો ચોખ્ખો થતો જાય કે ના થતો જાય? હા, તો આશય ચોખ્ખો થતો જાય. આવતામાં પછી બીજ નાખેલા બહુ દેખાય કે ના દેખાય? ધોઈ નાખ્યું એટલે ચોખ્ખા થઈ ગયા. બરાબર. તમે ડરા થઈ જાઓ પછી. એવા આશીર્વાદ આપો ભાઈ કે તમારે. દાદા ભગવાન તો આપેલા જ છે, દાદા ભગવાન આપેલા અમારે તો આગા પાછળ થવાય જ નહીં ને એમાં. નહીં, ના થવાય. પણ અમે એવું જ કે છે તમારી જેમ જ તમે બધા મહાત્મા આશીર્વાદ આપો કે અમે સીધા થઈ જઈએ. તમે બાબા સીધા જ છો. ભાઈ તો હું કેટલો આડો મને ખબર હોય ને. દીપક આજે પૂછો ને, મારી આડે અનુભવ કરેલો જ છે હમણાં. હતા હવે નથી ખબર. હવે નથી. કેટલા વર્ષમાં રહે છે? સર્ટિફિકેટ મળી ગઈ. હતા. આડે તો નીકળે છે, મને ખબર પડે કે આડે નીકળી રહી છે. એટલે એ હવે એમને જ હેરાન કરે છે, અમને હેરાન નથી કરતી. હા, એ વાત સાચી છે. હા, એ વાત સાચી છે. એટલે જે આના પક્ષમાં રહે એને હેરાનગતિ થાય.
બીજું એ પૂછવું હતું કે ઉતાવળ પોતાને કેવી રીતના સમજવાની, એટલે કે ઉતાવળ અને ધીમે રહીને ઉતાવળ કરવાની, કે પછી આપણે બીજાને એપ્લાય કરીએ છીએ ને ક્યારેક કે તમે જલ્દી કરો જરા મોડું થાય છે કરીને, કે એવી રીતના ક્યારે નીકળી જાય છે, તો એ બધું શું છે કરીને કેવી રીતનાનું હોય છે એ? ત્યાં આપણે આપણી નોર્માલિટી આપણી સમજવાની છે. હા હા આપણે નોર્મલ કરવા જોવા નથી. બરાબર, સામાવાળાને. એટલે આ બધી વાતો આપણને પોતાના માટે લાગુ પડે છે. બરાબર, એને કહેવા કે સમજાવવા માટે નહીં. અચ્છા, એટલે કહેવાય જ નહીં ને કોઈને કઈ? જો અમે બધા વાતો કરતા હોઈએ, હા સ્વાધ્યાય કરતા હોઈએ, હા કોઈ શોર્ટમાં વાત કરતા હોય, કોઈ લાંબી લાંબી કરતા હોય, ફેર પડે કે ના પડે? પડે પડે. ત્યાં આશય શું જોઈએ તો કે સામાન્ય નટસેલમાં વાત પહોંચી છે. અત્યારે દાદા વ્યાખ્યા આપી ને કે હિત મિત ને પ્રિય જોઈએ એના જેવું એમ. ચાલી જોઈએ મિત એટલે શોર્ટમાં જોઈએ અને પ્રિય લાગે એવી જોઈએ. તો એ સત્ય કહેવાય. બરાબર છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ, મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકરામજી. જય સચ્ચિદાનંદ દિનેશાનંદજી. હલો, બોલો. આજે પ્રમાણની વાણીની જે વાત છે ને ચાલતી હતી ને, એટલે એના કન્ટિન્યુએશનમાં આના પરથી સમજાય કે આ 9 કલમોની ભાવનાનું શું ઇમ્પોર્ટન્સ છે. એક્ઝેક્ટ કે એ 9 કલમોની ભાવનાથી શું થઈ શકે છે ને આગળ આપણો વ્યવહાર જે મન વાચન કાયાથી જે વ્યવહાર થશે આગળ, એ આપણે સુધરી હશે. હવે ખાતરી થઈ ગયા. મારી વાત 100% સાચી. એટલે દાદા વગોને કહ્યું ને, નટુ કાકા પૂછ્યું કે ભાઈ તમને આ જ્ઞાન થયું પેલા તમે કઈ ખેતી કરતા હતા? તમે શું એમની ભાષામાં કહે ને, કહ્યું ને અમને કે ભાઈ આ જ્ઞાન થયું એના 40 વર્ષ પહેલાથી આ બધી 9 કલમોની, એટલે 9 નહીં, એમની તો બધી 14 ઉપર હતી ભાવનાઓ. એ બધી ભાવનાઓ ભાવતા હતા. એમાં તમારે કામની જેટલી 9 કલમો તમને 9 ભાવનાઓ લખાવશે. સમજાય? હવે એ જે ભાવના કરતા હતા એમના ચારિત્રમાં વણાઈ ગયેલી હતી, પરિણામ સ્વરૂપ થઈ ગયેલી હતી, 100% ફળદાયી થઈ ગયેલી હતી. સામે આપણને આપણો વ્યવહાર દેખાય ને સમજાય કે ના સમજાય? તો કે જો આપણા વ્યવહારમાં એટલી કચાશ છે, એનાથી વિરુદ્ધ વ્યવહાર થઈ રહ્યો છે, એટલે ત્યાં પેલું પ્રત્યાખ્યાન થાય કે ના ભાઈ દાદા શક્તિ આપો, મારે તો આવો વ્યવહાર જોઈએ, આ 9 કલમો પ્રમાણે જ જોઈએ. એટલે આપણે માટે શું માટે સ્વરૂપે જાય કે ના ભાઈ મારે પક્ષ લેવો નથી, પાટલી ભૂલનો પક્ષ લેવો નથી એમ. એટલે ત્યાં બધું પ્રત્યાખ્યાન ઓટોમેટિક થઈ જાય, પછી કરાવવું ના પડે. હા, એટલે ડબલ ફાયદા થાય. જે જૂનું આશય પ્રમાણેનું જે બી વર્તન થતું હોય એમાં બી આપણે પ્રતિક્રમણ થઈ ગયા ઓટોમેટિક.